નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મારે ગીર નથી છોડવી, માલધારીઓના અંતરનો આ સાદ છે, પણ પાણી અને ઘાસચારાની અછત એવી કે ગીરમાંથી ઉલાળા ભરવા પડી રહ્યા છે। દિવાળી બાદથી પશુઓને નિભાવવા માટે હિજરત શરૂ થઈ ગઈ છે, જેના કારણે મોટાભાગના નેસડા અત્યારે સુમસામ ભાસી રહ્યા છે। પણ ચારણ ચારણ આગળ નથી છોડવી, અરે રે તારા પહુને પાછા વાળ। આ પોકાર ગીરના સિંહોનો પોકાર પણ છે। જો કે આ પોકાર કોણ સાંભળે છે? કોના બહેરા કાને અથડાઈ પાછો પછડાય છે? ગીરની વન્ય સંસ્કૃતિના આખરી અવશેષ સમા આ 54 નેસ તેની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે। ફરિયાદ કરવી એ આ નેસડાવાળાનો સ્વભાવ નથી। જો એમ જ હોત તો તેમણે એકલ સોરું વન્યજીવન જીવવાનું દાયકાઓ પહેલા છોડી દીધું હોત। પંખા વગર, ટીવી રેડિયો વગર, સિનેમા વગર, અરે ગામ વગર, બજાર વગર, વસ્તી વગર ગીરના જંગલમાં જીવતી આ માલધારી પ્રજાના ગરવા ચહેરા જોઈને એ પ્રતીત થાય કે તેમના જીવનમાં જરીકે ખાલીપો નથી, જરીકે અજંપો નથી, બીજાથી આગળ નીકળી જવાની થકના નથી। તમામ પ્રકારની અસુવિધા છતાં પણ તેમણે ગીરનો ખોળો ગમે છે। એમના મોંઘેરા પશુઓને સિંહ ફાડી ખાય છતાંય એમને ગીરનો ખોળો ગમે છે। પણ હવે ગીરના નેસડાઓ ભયકાર ભાસી રહ્યા છે। પોતાનું વતન છોડવું કોને ગમે? તેમાંય આ રૂડી અને રળિયામણી ગીર તો છોડવી કોઈને ન ગમે, પણ છોડવી પડી રહી છે। માલધારીઓ હિજરત કરી રહ્યા છે। નેસડા ખાલી થઈ ગયા છે, ઉજ્જડ બની ગયા છે। હોંશે હોંશે બનાવેલા આશિયાના માણસો વગર ભેંકાર ભાસી રહ્યા છે। ગીર જંગલ વિસ્તારની અંદર અને જંગલની સરહદે વસતા ધાંધા નેસ, રેબડી નેસ, રાજસ્થળી નેસ, લોકી નેસ, દોઢી નેસ, આંસુદ્રી નેસ, ઉમરિયા નેસ, છાપરા નેસ, ભણિયા નેસ જેવા નેસડા સાવ સુમસામ ભાસી રહ્યા છે। ગીરના ખોળે વસવાટ કરતા માલધારીઓના ખોડા ખાલીખમ છે। નેસડા કેમ ખાલીખમ થઈ ગયા છે? કેમ માલધારીઓએ હિજરત કરવી પડી રહી છે? તેનું કારણ જાણવા માટે અમારા સંવાદદાતા રાજન ગઢિયા પહોંચ્યા ધાંધા નેસ। અમરેલી જિલ્લાના છેવાડે અને ગીર જંગલની સરહદે આવેલા ધાંધા નેસમાં લગભગ 35 જેટલા માલધારી પરિવારો વસવાટ કરે છે। પરંતુ આજે આ નેસડામાં માત્ર એક જ પરિવાર રહ્યો છે। બાકીના તમામ પરિવાર પોતાના માલઢોર લઈને હિજરત કરી રહ્યા છે। તેનું મુખ્ય કારણ અહીં ઘાસચારાની અછત છે। ઘાસચારો નહીં મળવાના કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી છે। ગીર જંગલની શાન એટલે ડાલામથ્થા સાવજો અને ડાલામથ્થા સાવજોની વચ્ચે નેસડામાં વસતા માલધારીઓ। અત્યારે ડાલામથ્થા સાવજો તો ગીરમાં છે જ, પરંતુ નેસડામાં વસતા માલધારીઓ અહીંથી હિજરત કરી જવા માટે મજબૂર થયા છે। હું અત્યારે ધાંધા નેસમાં છું। ધાંધા નેસ બિલકુલ ભેકાર ભાસી રહ્યો છે। જ્યાં એક વખત માલધારીઓ અને તેમના પશુઓ રહેતા હતા, આજે ત્યાં બિલકુલ ભેકાર છે। હું આપને કેટલાક નેસડાઓ બતાવું। આપ જોઈ શકો છો કે કઈ હાલતમાં નેસડાઓ પડ્યા છે। લગભગ 3-4 મહિનાથી આ નેસડાઓ ખાલી છે। અહીંના માલધારીઓ પોતાના પશુઓનો નિભાવ કરવા માટે બહાર જતા રહેવા મજબૂર બન્યા છે। નેસડાઓ ભેકાર ભાસી રહ્યા છે। તેમનું કારણ એવું જાણવા મળે છે કે અહીં ઘાસની ખૂબ જ અછત વર્તાય છે। આમ જોવા જઈએ તો જંગલમાં ઘાસની અછત ના હોવી જોઈએ, પરંતુ આ એ પ્રકારનું જંગલ છે કે આસપાસના વિસ્તારોમાં જે ઘાસ છે તેનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે। તેના પ્રમાણમાં પશુઓ ખૂબ ઝાઝા છે। ધાંધા નેસમાં આ કાળાભાઈ ગઢવીનો પરિવાર બચ્યો છે। તેમની સામે પણ પડકાર છે ઘાસચારાનો, પડકાર છે પશુઓને ભૂખ્યા પેટ જીવડાવવાનો। આ જ તો છે તેમની આજીવિકાનો સ્ત્રોત। હવે તેને સંપત્તિ ગણો કે પશુધન। ધાંધા નેસમાં વસતા માલધારીઓ પાસે 1500 થી 2000 જેટલા પશુઓ છે, પણ ઘાસચારાની અછત સર્જાતા હવે આ પશુધનને લઈ તેઓએ હિજરત કરવી પડી રહી છે। ગીર જંગલની શાન સમા નેસડાઓ અત્યારે ભેકાર ભાસી રહ્યા છે। હું છું અત્યારે અમરેલી જિલ્લાના બોર્ડર પર આવેલો ધાંધા નેસ। આ ધાંધા નેસના દ્રશ્યો આપણે જોયા કે કઈ રીતે ઉજ્જડ થઈ ગયો છે। લગભગ તમામ પરિવારો અહીંથી હિજરત કરી ગયા છે। માત્ર એક પરિવાર અહીંયા છે, તે કાળાભાઈ સાથે આપણે વાત કરવી છે। કાળાભાઈ, અહીંયા
કેટલા પરિવારો છે ને અત્યારે કેમ નથી અહીંયા? અત્યારે સાહેબ બીજું કઈ નહીં, નીણ ના ઘાસ ની હિસાબે આમાં શું બગડામ સરિયાણું હોય નહીં માલ ને, એટલે બધા બહાર વિયા જાય આડાવાળા, બધા પોત આમ નોખા વાડીઓમાં, નાગેરમાં હોય, આમ વિસાવદર હોય, આમ દલખાણીયા બાજુ હોય, એ રીતના બધા. આ વર્ષે જંગલ વિસ્તારમાં પાછોતરો વરસાદ ઓછો હોવાથી અહીં વસતા માલધારીઓને પણ તે નડી રહ્યું છે, કેમ કે જંગલ અંદર ઘાસચારો ને પાણીના પોઈન્ટ, પાણીના ફૂટિયાઓ અને નદી નાળા પણ ખલાસ થઈ ગયા છે, જેના કારણે માલઢોર પર નપતા માલધારીઓને ના છૂટકે ખાંભા ગીરના રેવન્યુ વિસ્તારોમાં હિજરત કરવાની ફરજ પડી છે. ઉમરિયામાં રહીશ ને નેહડામાં માલ લઈને અમે આ બોર્ડરના ગામડાઓમાં, આ ડુંગરાઓમાં માલના સારા સારું અને પાણી સારું અમે ઘર છોડી અને અમે નીકળી તો મેં થાય ત્યાં સુધી આમાં ખેતરોમાં અને આ ડુંગરોમાં લોકોને અમે ઘાસોર અમને આપે અને અમે એને નિભાવવા માટે અમે આવીએ છીએ અને એમ કરીને અમે 2-4 મહિનામાં વિતાવીએ છીએ. તો 30-35 માલ છે. તો ગામડામાં પણ થોડીક આ પોઝિશન કરી કે આવો ઘેરે બેઠા તો માલને આવું સમાવેશ થાય એવું નથી કે આજુબાજુમાં ડુંગરોમાં અમારે પાણી ઘાસચારો હોય અહીંયા અમે જાય. હવે આમ જ 3-4 મહિના માલધારીઓ શરણાર્થીઓ જેવું જીવન જીવશે. પાણી અને ઘાસચારાની અછત ઊભી થતાં દર વર્ષે માલધારીઓ આ રીતે પશુઓને નિભાવવા માટે નેસડા ખાલી કરી નીકળી પડશે. આ વર્ષે સારો વરસાદ થયો એટલે માલધારીઓને આશા હતી કે હિજરત નહીં કરવી પડે, તેમ છતાં પણ ઘાસચારાની અછત સર્જાતા હિજરત કરવાની નોબત આવી. ભાણિયા નેસના ભોથાભાઈ પણ ઘાસચારાની શોધમાં નેસડો છોડીને નીકળી પડ્યા. સારો નથી મળતો એટલે અમે નાનોડી બોટલમાંથી વિયાવ્યા છે વાડીએ, ધનુભાઈ હોરાની વાડીએ. એ નીણ પૂળો આપે ને પાણીનું અહીં સારું છે. 4-6 મહિના અહીં કાપી નાખી, દિવાળી પછી અહીં વિયાવીએ છીએ ને અત્યારે નેહડા હંધાય ખાલી થઈ ગયા છે, ક્યાંય ઘાસચારો મળતો નથી. એટલે મારી પાસે 50-60 માલ છે. રેબડી નાથળી ને હંધું ખાલી થઈ ગયું છે. રાથળી કેટલા સુધી તમે રહો? અમે અહીંયા મે થાય ત્યાં સુધી રહેવું, જેઠ મહિના સુધી છે. છેલ્લો મે થાય ને પેલો ત્યાં સુધી અહીંયા રહીએ, પછી વિયા દઈ પાછા ત્યાં. ચોમાસામાં ખીલી ઉઠતી આ ગાંડી ગીરમાં ઘાસચારાની અછત વચ્ચે ઝાંઝવાના જળ સમાન બની ગઈ છે જિંદગી. ગીરના નેસડામાં વસતા માલધારીઓનું જીવન દિવસે ને દિવસે વધુ કપરું બની રહ્યું છે. પાણી અને ઘાસચારા વિના રજડી પડ્યા છે પશુઓ. ઘાસચારાની અછતમાં માલઢોર પર મહાસંકટ પેદા થયું છે. માલઢોરને બચાવવા માટે ભાણિયા નેસના રાજાભાઈએ ના છૂટકે નેસ છોડી ત્યાંથી જવું પડ્યું. મજબૂર બનેલા લોકો દર ભટકી રહ્યા છે. આવામાં પોતાના પશુઓને કેવી રીતે બચાવે? સરકાર પાસે સહાય માંગે કે સરકાર સામે બાયો ચઢાવે? કંઈ સમજાતું નથી. અમારે ત્યાં દિવાળી પછી માલને હા ભૂખ્યા રે, ભૂખ થઈ જાય, ઘાસચારો મળે નહીં. અમારે પાણીનો પ્રોબ્લેમ મોટો હોય ત્યાં ને આ બોર્ડરમાંથી આવી અહીંયા ઘાસચારો આવે, થોડા ખેડૂતનું પાણીનું સારું હોય પાણી પાવા દે, અમે એને ખાતર દઈએ અને માલનો અહીં નિભાવ થાય જેઠ મહિના સુધી. બે હારા થઈ જાય ત્યાં સુધી અમારે ભાણિયામાં જઈ ન ઈચ્છી, વરસાદ થાય ત્યાં સુધી. ને ખાવા કાંઈ ત્યાં હોતું ને દિવાળી પછી. રેબડીમાં કોઈ ન હોય એટલે રેબડીમાં કોઈ માલધારી ન હોય, બધાને બહાર વી જવું પડે. પછી રાથળીમાં રે 2 માલધારી કો તો બીજા બધા એ વ્યા જાય. પછી લોકી નેસનો માલધારી એક ન રહે, ટીમરવામ ન રહે. રાજગરિયા વાળા પાણી નો ઘાસ નહીં, ત્યાં શું કરે? અને પાણી ત્યાં તો હાલે જ નહીં. મોટો પ્રોબ્લેમ પાણીનો. પાણી એટલે ક્યાંય હિમમાં મળે નહીં ને સરવાનું કાંઈ ઘાસચારો કાંઈ મળે નહીં. એટલે અમારે આ બોર્ડરમાંથી આવવું પડે. નાનોડી ઉમરિયા. છેલ્લા કેટલાય સમયથી પાણી અને ઘાસચારાની સમસ્યા ગીરમાં વિકટ બની છે. દિવાળી પછી આ માલધારીઓની હિજરત દર વર્ષનો નિત્યક્રમ બની ગયો છે. ગીરની સંસ્કૃતિ અને સિંહોને સાચવીને બેઠેલા આ માલધારીઓને કોણ સાચવે? માટે જ સરકાર સમક્ષ દર વર્ષે થતી આ હિજરતને રોકવા કોઈ ચોક્કસ નીતિ બનાવવાની વિપક્ષે માંગ કરી. જોકે સત્તા પક્ષને વિપક્ષની આ વાત વાસ્તવિક નહીં પરંતુ કાલ્પનિક લાગી રહી છે. જ્યારે પણ ઉનાળો શરૂ થાય છે ત્યારે ગુજરાતના માલધારીઓ એ પોતાનો વિસ્તાર છોડી અને બીજે જતા હોય છે. સરકાર જળસંચયની વાતો કરે છે, કેન્દ્રની અંદર પણ આના માટે અલગ મિનિસ્ટ્રી બનાવી છે. ત્યારે આજે પણ ગુજરાતના તળાવો ખાલી છે, નદીઓ ખાલી છે. જે નદીઓ છે એ પ્રદૂષિત છે અને એના લીધે પશુઓને પૂરતો ઘાસચારો અને પીવાનું પાણી ના મળતું હોવાથી એમને હિજરત કરવાની
ફરજ પડે છે. આજે કોઈ પણ જગ્યાએ પશુને પીવા માટેના હવેડાની વ્યવસ્થા કરવાની હોય તો રાજ્ય સરકાર સુધી આવવાની જરૂરિયાત નથી પડતી. તાલુકા આયોજન, જિલ્લા આયોજન અને એટીવીટી ગ્રાન્ટમાંથી દર વર્ષે મોટા ભાગના ગામડાઓમાં નવા હવેડા બને છે, જૂના હવેડાઓનું મરામત પણ થાય છે અને પાણીના બોર અને પાણીની મોટર માટે એમને તાલુકાથી આગળ ન વધવું પડે એવું સુંદર આયોજન. કલ્પના શું છે, વાસ્તવિકતા શું છે? રાજકારણીઓના આ શબ્દો ભોળા આ માલધારીઓ ન સમજી શકે એટલા અબૂધ પણ નથી. ગીરના નેસમાં વસતા માલધારીઓની દિનચર્યા પ્રકૃતિના ખોળે રમતા આપણા પ્રાગૈતિહાસિક કાળના પૂર્વજોની જીવનશૈલીનું સ્મરણ કરાવે છે. બસ થોડા જ દાયકામાં એક યા બીજા પ્રશ્નોને લઈ ગીરમાં નેસનું અસ્તિત્વ આથમી જશે. ગીર છે તો સૌરાષ્ટ્ર છે. ગીર ન હોત તો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આટલી સુદૃઢ સંપન્ન ન હોત. નેસવાસીઓનું ગીરમાંથી ઉચાળા ભરવાનું વલણ હજુય ચાલુ છે, પણ કાન જ બહેરા થઈ ગયા હોય તો પછી આ વાત ક્યાંથી સંભળાય? જ્યાં માલધારી ત્યાં સિંહ. ગીરમાં જ્યાં નેસ નાબૂદ થયા ત્યાંથી સિંહોએ પણ ઉછાળા ભર્યા. માલધારીઓ ડગલે ને પગલે આવા પ્રતિકૂળ સંજોગોને ગણકાર્યા વગર અને ખૂબીઓથી ભરેલી ગીરના જંગલની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આ સંસ્કૃતિ જો આગળ પણ ટકાવવી હશે તો તેની સામે જોવું પડશે, તેમની સમસ્યાઓ સાંભળવી પડશે, નહીંતર આવનારી પેઢીના મુખે આ દોહાઓ પછી સાંભળવા નહીં મળે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠા ભગવાન, દરિયા ને ફળિયા ને દીઠા ભગવાન. ઘણા દેવની જો ન થાય, ખો તો દુનિયાથી માન 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 માન. ખેડૂતો શું હવે ખેતી કરવાનું છોડી દે કે શું? આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કારણ કે ના ઉપજ મળે, ના ભાવ, અને જ્યારે માલ તૈયાર થાય ત્યારે રિજેક્ટ થઈ જાય અથવા સ્ટોરેજની સમસ્યા ઊભી થાય. હાલ આ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તુવેર અને બટાકા પકવતા ખેડૂતો. બંને પાક તૈયાર છે અને ત્યારે જ તાતે કરવો પડી રહ્યો છે રઝળપાટ. કેમ અને કોના વાંકે? ચાલો જાણીએ ગીર અને બનાસકાંઠાના ખેડૂતોની આ સમસ્યા વિશે. ખેતરમાં થશે તો તમે ખાશો, ખેડૂત પકવશે તો તમારું પેટ ભરાશે, તાતને યોગ્ય ભાવ મળશે તો તે ફરી ખેતી કરશે, નહીતર ખેતરો સૂના રહેશે ને તમારા પેટ ભૂખ્યા. શું તમે આવું ઈચ્છો છો? જો ના તો કેમ અન્નદાતાને આટલા હેરાન કરો છો? એક તો કુદરતી વાતાવરણમાં બદલાવ, મોંઘા બિયારણ, ખેડ, મજૂરીનો ખર્ચ કરી થાક્યા હાર્યા વિના જ્યારે પાક તૈયાર કરી તેને વેચવા આ ખેડૂત જાય ત્યારે કેમ આટલી મુશ્કેલી માછા મૂકે છે? સાંભળો ગીર સોમનાથના ખેડૂતોની વ્યથા. ગીર સોમનાથમાં તુવેરના ખેડૂતોની વ્યથા. 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા. યાર્ડમાં પહોંચ્યા બાદ રિજેક્ટ થઈ તુવેર. પહેલે દિવસે ભરી લીધા, બીજે દિવસે 5 વાગે મેસેજ આવ્યો કે આ તુરદારના ભાવ ટેકાના બંધ છે બધા યાર્ડ. પછી પાછું ટ્રેક્ટર ખાલી કર્યું અને પછી પાછો ત્રીજે દિવસે મેસેજ આવ્યો કે હવે તમે તુરદાર લઈને આવો. તો બધા ખેડૂત ભરવા આવી ગયા. તો એ મહેનત કેવડી થાય ખેડૂતને, પછીનો કેટલો ઉતરે. પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું. 8 દિવસ બાદ કેમ રિજેક્ટ થયો માલ? કે 8 દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે. એવી ઘટનાઓ પણ સામે આવી છે. આને આક્રોશ કહો કે હકથી કીધેલી વાત. થાકેલો હારેલો ખેડૂત કરે તો પણ શું કરે? ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ, પણ ખેડૂતને તેનો કોઈ ફાયદો નથી. ખેડૂતનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું, તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી અને હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી દેવાય છે.
તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાવતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડે છે. અને અત્યારે અમે અહીંયા લઈને આવ્યા ટ્રેક્ટર, કાલ રાતના 11 વાગે આવ્યા, લઈને આવ્યા તો એક તો અમને પહેલા તો એન્ટ્રી અંદર કરવાના દીધી રાતે, પછી 7 વાગે ગેટ પાસ આપ્યો અમને, એ પછી 8 સાડા 8 વાગે અંદર એન્ટ્રી આપી અને ત્યાર પછી એ લોકોએ ધીમે ધીમે ટ્રેક્ટર ખાલી કરવાનું કીધું. તો અમે લોકોએ ના પાડી કે ભાઈ ટ્રેક્ટર અમે ખાલી નહીં કરીએ, તમે સેમ્પલ ઉપરથી લઈ લો. તો કે એમ નહીં હાલે, જો કે સેમ્પલ એને લેવાતા તો પેલા ઉપરથી લઈને રિજેક્ટ કરવી હતી, તો પેલા ઉપરથી લઈને જ રિજેક્ટ કરવી હતી. અને અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે. 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે. એમ કે છે કે તુવેર નબળી છે કરી અને પછી એને કીધું કે તુવેર નબળી છે. હવે અહીંથી જોખાઈ ગઈ, ગોડાઉને વહી ગઈ, હવે ત્યાંથી રિજેક્ટ થઈ પાછી આવી, આજ 8-9 દિવસ થઈ ગયા અને પછી કહે છે કે તુવેર નબળી છે. આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં નથી આવતી માટે રિજેક્ટ કરાય છે. પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં આવે એ પ્રમાણે જ જોખીએ છીએ. પેરામીટરની ઉપર આવે એ રિજેક્ટ થાય છે. ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીં આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ. રિજેક્ટ થઈને સાફ કરીને લાવવાની પાછી, તો ઘરે સાફ કરીને લાવવાની. શાણામાં આપણે ટ્રાય કરી લઈએ, અહીંયા ના નીકળે તો ઘરે સાફ કરીને લાવવાની. તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે અનેક વેપારી અને અન્ય લોકોનો 25% ડેમેજ માલ પણ ખરીદી લેવાય છે, પરંતુ ખેડૂતોનો માલ 8 દિવસ બાદ રિજેક્ટ કરી પરત અપાય છે. જો આ માલ પરત લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન કરશે. યાર્ડની અંદર માલ જોખવામાં આવ્યો છે, એમાં ઘણો બધો આ માલની અંદર 20-25% ડેમેજ છે, છતાં પણ એમને જોખવામાં આવ્યો છે. જ્યારે હાલ જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે એમનો માલ ખોટી રીતે પરેશાન કરીને જોખવામાં આવતો નથી. સાથે સાથે ખેડૂતોના આક્ષેપો એવા પણ છે કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી. એક તરફ તુવેર રિજેક્ટ થાય તો બીજી તરફ બટાકા રાખવા માટે સ્ટોરેજ નથી. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું, પણ ખાટલે મોટી ખોટ એ ઊભી થઈ કે બટાકા રાખવા માટે હવે જગ્યા જ નથી. એવું નથી કે સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા હોય, પણ અહીં તો ખેડૂતોનો હક છીનવી વેપારીઓનો માલ ભરી દેવામાં આવ્યો છે ને સ્ટોરેજ સંચાલકો સંગ્રહની કેપેસિટીનું કારણ આગળ ધરી રહ્યા છે. આવામાં સ્થિતિ એવી છે કે જે બટાકા જમીનની અંદર તૈયાર થયા હતા તે હવે જમીનની બહાર રચડી રહ્યા છે. કંપનીઓ વાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? અત્યારે માલ ભરીને માર્કેટ જાય તો અમને પોષણ ભાવ મળતા નથી અને ઊંચા ભાવના બિયારણ લઈને ખેડૂતે વાયા છે. વીઘે સમથિંગ 50,000 જેવો ખર્ચો થાય છે, અત્યારે એનો વળતર 25,000 મળતું નથી. બનાસકાંઠા જિલ્લામાં 225 જેટલા કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં 116 હાલ ચાલુ હાલતમાં છે. 4.5 કરોડ બટાકાના કટ્ટાનો અહીં સંગ્રહ થાય તેટલી કેપેસિટી છે, પરંતુ સ્ટોરેજના સંચાલકોની મનમાની તો જુઓ, તેઓ ખેડૂતનો માલ લેવા તૈયાર નથી. જ્યારે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ સ્ટોરેજ સંચાલકોને સબસિડી આપતી હોય છે, છતાં તેઓ ખેડૂતોનો માલ મૂકી વેપારીઓનો માલ ભરી રહ્યા છે. કંપનીઓ વાળાએ આ સ્ટોરેજ ભાડે રાખી નાખ્યા, એટલે સ્ટોર ભાડે રાખ્યા એટલે ખેડૂતનો માલ બહાર રજળી પડ્યો. અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી. અમારે વીઘે 50,000નો ખર્ચ થાય છે, એની સામે અમારે વીઘે જે 50,000 ખર્ચ થાય એ ઉપજતા નથી. ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવે છે. થોડા વર્ષો પહેલા બટાકાના ભાવ ન મળતા ખેડૂત બીજી ખેતી તરફ વળ્યા, પણ છેલ્લા 2 વર્ષમાં ભાવ સારા મળતા તેઓએ ફરી બટાકાની ખેતી કરવાનું શરૂ કર્યું. ત્યાં સ્ટોરેજ સંચાલકોએ પહેલા કિલો બટાકાએ 10 પૈસાનો વધારો કર્યો અને હવે જગ્યાના અભાવે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની જ મનાઈ કરી. ત્યારે ખેડૂતોનો સવાલ એ છે કે ખેતરમાં રજડી રહેલા બટાકાનું તેઓ શું કરશે? આમ તો બટાકા સડી જશે ને બગડી જશે, પરંતુ સ્ટોરેજ સંચાલકો ખેડૂતોને જુઠ્ઠા સાબિત કરી રહ્યા છે. બટાકા બહાર રહી ગયા છે, અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં. ને બીજી વાત છે કે કંપનીઓના બટાકા લે છે ને ખેડૂતના નથી લેતા, એ પણ એવું પણ નથી. કેમ કે જો આ સાલ 1 કરોડ કટ્ટા જો કંપનીનો સ્ટોક ન થયો હોત તો જે ભવિષ્યમાં બટાકા બહાર ફેંકવાની જો વાત થઈ, અત્યારે જો 1 કરોડ કટ્ટા કંપનીના સ્ટોક થાય છે 3.5 કરોડ કટ્ટામાં,
તો 1 કરોડ કટા જો સ્ટોરમાં કંપનીને ન હોત તો બટાકા રોડ ઉપર નાખવાની પોઝિશન થાત. આમ ફટકા ખાવાનું તાતના માથે જાણે લખ્યું હોય તેમ લાગે છે, કારણ કે આટલું ઓછું હોય તેમ વીઘે 50,000નો ખર્ચ કરો પરંતુ 25,000નું વળતર પણ તેઓના ભાગ નથી લાગતું, એટલે ખેડૂતને ખોટ પર ખોટ ખાવી પડે છે. ત્યારે સાંસદ જ્ઞાનીબેને પણ રાજ્ય સરકારને પત્ર લખી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે. બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજ વાળાની સાથે મીટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે. જો કે બનાસકાંઠાની વાત કરીએ તો 2017 બાદ પહેલી વખત એવું થઈ રહ્યું છે જ્યારે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું હોય, પરંતુ કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી ઘટી છે, જેનો ભોગ આ તાતે બનવું પડ્યું છે. હોળીનો તહેવાર સામાન્ય રીતે 2 દિવસનો હોય છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં હોળીનો તહેવાર દિવસો સુધી ચાલતો હોય છે. આદિવાસીઓની હોળીમાં મેળા એ મોટો ભાગ ભજવે છે અને આ મેળા સામાન્ય મેળાથી અલગ હોય છે, જેમાં રોમાંચ અને હિંમતનો સંગમ જોવા મળે છે. અને આવો જ એક મેળો છે જે આજે અમે આપને બતાવીશું, જેનું નામ છે ગોળ ગધેડાનો મેળો. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી હોય છે. એમાંની જ એક પરંપરા એટલે ગોળ ગધેડાનો મેળો. દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈ ગામની વચ્ચોવચ્ચ એક સીમડાના ઝાડનું થડ રોપેલું હોય છે, જેને લીસું કરવા માટે તેની છાલ કાઢી નાખે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે. દાહોદ જિલ્લામાં જેસાવાડા મુકામે આજે ગોળ ગધેડાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં હોળી બાદ અનેક જગ્યાએ મેળાઓ યોજાતા હોય છે, પરંતુ ગોળ ગધેડાનો મેળો તે પોતાનું એક આગવું વિશેષતા ધરાવે છે. ગોળ ગધેડાના મેળામાં ગામની વચ્ચોવચ્ચ એક લાકડું જે ઊભું કરવામાં આવતું હોય છે, તેના પર ગોળની પોટલી બાંધવામાં આવતી હોય છે. અનેક જે યુવાનો છે તે આ ગોળની પોટલી ઉતારવાનો પ્રયાસ કરતા હોય છે અને નીચે જે લાકડી અને સોટીઓ લઈને કુંવારી છોકરીઓ હોય તે નીચે ફરતી હોય છે અને યુવાનોને મારી અને રોકવાનો પ્રયાસ કરતી હોય છે. આજુબાજુના તમામ ગામના યુવકો અને યુવતીઓ આ સીમડાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગાડા સાથે ફરે છે, આદિવાસી નૃત્ય કરે છે, હાથોમાં સોટીઓ લઈ યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીનો મારો ચલાવે છે. જો કે આ રીતે ઢોલ બગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યારબાદ શરૂ થાય છે ખરો ખેલ. ગામના કુંવારા યુવકો સીમડાના ઝાડના થડની આજુબાજુ ગોઠવાઈ જાય છે. યુવતીઓ પણ હાથમાં સોટીઓ લઈ આ યુવકોને ઘેરી લે છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાની કોશિશ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો મારો ચલાવે છે. તેમ છતાંય જો કોઈ યુવક ટોચ પર ચઢીને ગોળની પોટલી મેળવી લે છે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે. જો કે હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલા જે કોઈ પણ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડતો તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો. હવે થાંભલા પરની ગોળની પોટલી ઉતારે છે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવેલું ઇનામ અપાય છે. એવા બધા જેટલા કટારા પરિવારના સમાજના લોકો છે જેસાવાડાની અંદર, એના બધા જવાની છોકરા ચડવાની કોશિશ કરે છે. એમાં હું વિજેતા થયો છું. હા ને હા, મને ચડવામાં બહુ કાટું છે. જે ચડે એને ખબર પડે અને લાકડું જે છે એ બહુ લીચું આવે છે. એમાં ચડવાનું કઈ આચર નહીં. બહુ લોકો ચડે એટલે બહુ રચ્ચાકીચી થાય છે.